શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 89 પોશીના તારીખ 19/5/1979। કરવા બેઠો એઠ ઉપર કરતા શીખો। મન સમુદ્ર જેવું કરો, દિલ દરિયા જેવું કરો। માફી પત્ર આલો, કોઈ ગુનેગાર હોય એને માફી પત્ર આલો। નકર ક્ષમા એ મોટા મોટું ગુણ છે। ક્ષમા જો હૃદયમાં આવી કર્મ હાણવાનો ક્ષમાથી કે મોટા મોટું સાધન છે। પણ બધામાં આત્મા 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 ભાવના ભાવ તો दिव्य ज्ञान भावी भावना भावी है, भावी दिव्य ज्ञान भावी केवल ज्ञान। अब बाजी कहता कि आत्मा ना आगे राखे वर्त तो બધું વેણું છીપટી જાય। તું આત્મા ના બધા આત્મા એક જ વાક્ય। શરીર એ આત્મા નથી, શરીર પરનું છે, નાશન છે। આત્મા એ સ્વયં જ્યોતિ છે, અમર વસ્તુ છે, ચેતન તારી જાત આ ભાત છે। તારી જાત ચેતનની છે, તારું સ્વરૂપ પરમાત્મા છે, તું અમરલોકનો નિવાસી છે, પૂર્વક્રમ લઈને આવ્યો છે। જો એક ફેરો સપનામાં તું આત્મામાં આવે તો તને બાહ્ય વ્યક્તિ નહીં થાય। કોઈ કશાય રાગ દેશ એ રોગની જગ્યા બની જાય, ભસ્મીભૂત થઈ જાય। એ જગ્યામાં ત્રણ લોકનો નાથ ભગવાનમાંથી પ્રેરણા લે। એ આત્મામાં રહી અને બોલ, આત્મામાં રહી અને દ્રષ્ટિ કર, આત્મામાં રહી અને આ બધા નીકળે। तो ये दृष्टि से ही सर्व आत्मा में समदृष्टि जो आवासन हृदय लखो। आवासन हृदय में लखा ये बीजी माता ना पेटकता न ले, एनु मन अंतरात्मा स्वरूप में डूबी जाए। दुर्ग दुर्ग मन दूर स्वरूप निधि में डूब। तमे आत्मा में आई आ बधा में आत्मा जोई અને અંતર્જ્ઞાન પર જવું હોય તો કોઈ વિક્ષેપ નહીં। એક પર રાગ અને એક પર દ્વેષ હે ને તમે આત્મા સમજવા દો તો પેલું વેર વાળું રાગ વાળું આ બે મોયા આવી બેસે। અને જો તમે બધામાં પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ એવો આત્મા છે ને આ વિશ્વમાં એક પરમાત્મા છે, આટલો ભાવ સહન કરી દરેકમાં વિનયતા દાસત્વ ભાવ રાખી અને અંતરાત્મામાં આવો બસ તમારે કોઈ વેરી નહીં રહે। બસ તમારું ઘર પર આવી દો। અંતરનો જે દેવ એક બોલ બોલા ગુરુ આદતમો એવા સ્વામી સૌગતમો તલકતાપમો વાલો રહા સમાય જનન જનક જાળવી વાળી સેવા। બોલ બોલા ગુરુ આદતમો એવા સ્વામી સૌગતમો તલકતાપમો વાલો રહા સમાય જનન જનક જાળવી વાળી। બધામાં ઓય બોલે એ દેવા ખાલી છોડવું બોલે। બધામાં તુહી તુહી તુહીના જાત જો જે પુરુષો કરી જા એઓના જીવન જુઓ। અહમ ભાવ મટી જો એના બધામાં તુહી તુહીના જાપ થાય બધામાં આખા વિશ્વમાં। તારા આપણા અજ્ઞાન આપણા પાસે છે અને આરોપ બીજા પર કરીએ છીએ। ભૂલ આપણા અંતરમાં પડી છે અને કર્યું કર્યું કરીને બાર ના દોષો કાઢીએ છીએ। અરે ભાઈ તું ઠર કર્યું એટલે તું શું ગણે છે? નળ રાજાના શમ કર્યું કે તું હા રોમના पांडवों तार तू आज अरे आत्मा देव भगवान पर जवाबे है ये कलयुग की कोई जगह नहीं। पर आत्मा ने बोली जाए और अहंकार मन અને ઇન્દ્રિયો અને ક્રમના વિલાસમાં પડે તો 1 લાખ કલયુગનું કરશે। એનો આહાર, એનો વિહાર, એની બેઠક, એનું જીવન એટલું રાક્ષસી હોય। એ પશુ જીવન કહેવાય, નર પશુ કહેવાય। जो चैतन्य देव प्रज्ञा पसे देव जागो એટલા સ્થિતિની દેવ કહેવાય। મનખા જીવતા કરણ તારણ કરણ તારણ અભય પદ દાતા આપ ગુરુન મે દાસા। સેવા ભગવાન ગુરુ અને એના દાસ આપણ બધામાં એ દેવ 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 તુહી 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 તારું 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 તારું। કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વનો દર્શનની વાત કરો છો કે આજે બાયણે નીકળી ગયું આ વિશ્વ। અર્જુન જોયું એ વખત ભગવાનમાં થઈ ગયું હતું ના ભગવાન જતા રહ્યા અને વિશ્વ બાયણે નીકળી ગયું હે। અર્જુનને જ્ઞાન નેત્ર આવ્યો અને વિશ્વને જોયું એ વખત આ વિશ્વ ભગવાનમાં હતું ને બધા જીવ ભગવાનમાં જ પાડ્યા તો પછી અત્યારે ભગવાન દેશ વિદેશ સંતા રહ્યા। તમે મેસી ભગવાન નથી सेवी मानता है, सेवी भक्ति है, सेवा भाव से शो तमे को बनो आ हेने से आवा से हमरा एक तो फनार में दारू डाली मिलन ना तर तेल आई ना था तो रोया नहीं आया
બે બૂમ નો હાલ થઈ જાય. આ ઇન્દ્રવૃષ્ટિ કરે તો બૂમા બૂમ થઈ જાય. હે આમાં એક નાળીમાં લોહી ફરતું બંધ થાય. તે ડોક્ટરો બોલાવો, વૈદ્યો બોલાવો, આ કીમો બોલાવો, આમ નાળીઓ હાઈલાનમાં ખીમતી. આ હું તમે આ હું કઈ બેઠા છો. આ હું એ આત્મા છે. આ તો અજ્ઞાન વિલાસ છે. હે દેવ, હે આત્મા દેવ, હે ભગવાન, હે હરિહન. અરે ભગવાન તારો નાશ થાય, તું શું હંતાઈ ગયો? એ શું હંતાય? ભગવાન ડોકવા હું સાદરવાનું છું. શું હંતાશ ભગવાન? આપણા અજ્ઞાન ના અઠ ભગવાન, તમારા અહંકાર ના અઠ ભગવાન. તમારો અહંકાર જાય તો આરમ પારા નહીં બારા નહીં દાળ નહીં છાના. તમારા અંતરમાં દેવ હરજો જાજો તો બધાનો અને રોયણ કર્યું છે. લાખાડાનું બોધ કર્યું છે. તો જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોજી. જીરેલા કા સૌદા લોકની માયા તેના વાત જોડો હોજી. ઇને જોડા જો મનથી દૂઠીએ હો. જીરેલા કા બ્રહ્મમાં વહુ હોય તો એ તદગાળો આ 8 વર્ષની લવારની છોકરી આત્માદેવ ભગવાન અનુભવે છે. એ લાખારાજાને ઉગમસિંહ ગુરુ બેઠેલા છે, ચેલનસિંહ છે, પાલનસિંહ છે, એના સમક્ષ બોધ કરે છે લાખારાજાને કે જો તારા આ બોધ ધારણ કરવો હોય તો તું જાગીને જો. આ દેહનો ભાવ છે એ તો મોહ નિંદ્રામાં ઊંઘેલા છીએ, જાગેલા નથી. આ તો સપનું છે. અરે એને કે તમારામાં લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા દેવ જે અવિનાશી છે, દેખાય છે, કાયમ રહેશે. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ તમારા હૃદયમાં દેવ રહેશે, ચૈતન્ય. આ બધાનો પર્વનો લેશે. સૂર્યનો, ચંદ્રનો, ઝાડનો, પાળનો પર્વનો મોય પડે છે. તમારા અંતરમાં કેમેલું છે. પેલું કેમેરા વાળો ફોટો લે એમાં તો ફાલ ફેર થઈ જાય. પણ આ તમારા હૃદયમાં દેવમાં દિવસમાં કેમેરામાં બધું ખોટું પડે છે. આમ ફેરવા દો, આમ ફેરવા દો, આમ. સૂર્યના ઉપર દેખાય છે. આ વિશ્વમાં બધા વિશ્વ પ્રગટ પ્રગટ જોનાર અને જાણનાર. ઘટપટ આદિ જાણતું તેથી તેને મન જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. શું જોનાર અને જાણનાર આવો જે દેવાદી દેવ છે એ દેવ તમારો આત્મા છે. આ બધાનો આત્મા છે. આ ભાવ આહારવાથી વેર, વિક્ષેપ અને અજ્ઞાન, રાગ, દ્વેષ આ ભૂલ હે બધા મામીમાં અટકી જાય. ખટાશ નીકળી જાય, મુમત મટી જાય, ધણીપણું મટી જાય. ધણી ભગવાનને ધાર. અરે તું ધણી કહે છે, તને શરમ નથી લાગતી? હે માનાર, હે દેવ, તું સત્સંગ કરનાર, હે આત્મા, તને હમણાં નથી થતું કે તું ધણી લ્યા? ભગવાન પછી શું લ્યા? તું ધણી છે જમીનો, ગામનો, ગઢનું, દેશનું, દુનિયાનું તું ધણી, દેશનું તું ધણી. હે શર્મા શર્મા. હે દેવ, પશુ બુદ્ધિ દૂર કર ને તારું દૈવી તત્વ છે, તારું અદ્ભુત ચૈતન્ય દેવ પણ છે, આત્મામાં પરમાત્મા પણ છે, સમ્રાટ પણ છે, સતચિત અને આનંદનો સાગર અખંડ દેવ છે. તારા સ્વરૂપનો સંભાળ. તું આ પરને પોતાનું માનશે અને તું તારું ભૂલી ગયો છે. આ તારું ભૂલપણ છે, આ તારી બાળક બુદ્ધિ છે, આ તારું ગંડાપો છે. આ ગંડાપાથી અનાધિકારથી રખડે છે. તો મનખાદીના તારમાં તું ઠાર અને બીજા જીવને ઠાર. બધા આત્માઓનો આશીર્વાદ મેળવ તો તારું અંતર ઠંડુ થાય. જો કોઈને બાળે તો તું બળે અને બીજાને ઠારે તો તું ઠરે. આ એનું પ્રમાણ છે. તારે જો ભગવાનમાં જવું હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવે. તું આત્મા અને આ બધામાં આત્મા. આત્માના આગળ રાખ અને પરમાત્મા બધાના ધણી. ધણી તું નથી. બાય બાય દેખાય છે એ તો અહંકારથી દેખાય છે. એક
और जानो सुरोतो आहलाना है ग्रहण नाव करायु और जानो सुरोतो आहलाना है ग्रहण नाव करायु आकाश नो फूल बड़ो मरगनी नदी में नाव मूकीने व्यापार करवा निकळ्यो एमां शेतो नफो आहे ठालो ठठारो कलाई नो घाट मन में पंचेरी ओशी आठ अरे अज्ञान ना विलास ने फेदे ज्ञान नहीं दाय अज्ञान ना अज्ञान जानो ने ज्ञान नो दाता देव से चैतन्य देव ने समझो आ हूँ कैसा तो जलासुर आ जाऊ छे वादळा का बाजू आ तो नतून चून मची जवानुं छे और जो शहर ने और जानो सुर तमारा जोવો છે आ ओ भगत છો શું દેખાય છે કે જાનો સુર છે આત્માદેવ માં આવું ન હોય અભિમાન વગરનો ફોરીમાં દેવતા હોય ફોરીમાં હુકી ધૂળ હોય તો આત્મામાં અહંકાર ન હોય નિરહંકાર સોહમભાવ સોહમભાવ બધું તું છું તું છું તું છું આ ઓલી દેવ છે એમાં જાનો સુરો હું થઈને ભગત થઈ તો આગળ જોઈ લેવું હોય તો જોઈ લો અને હા હલાના હે ગંગાવા દેખાય છે હા હલાના હે ગૃહ હોય તાર પરુલો આ દે આ જો હા હલાના હે રાજુ તા આકાશનો બોલ આ અહંકારથી મનોવૈથી બેઠા છે સંકલ્પ ને વિકલ્પ આ આકાશનો ફૂલ ભર્યો છે મરગની નદી આ ગોધનજીના વતની છે પટોળ છે અને આ બોધ કરવા છે પોશીનામાં છે આ બધું અજ્ઞાન વિલાસ છે જો તું ચૈતન્ય આત્મા દેવ છે અને મરગની નદીએ આ વાળ ને તું ને તે બધું પાસે છે આ ધરતી માતા એક પરમાત્માનું પઠવાનું છે આ એક દેવ છે સૂર્યદેવ દેવ છે ધરતી માતા એક દેવ છે પવન દેવ એક દેવ છે ઇન્દ્રદેવ એક દેવ છે જળદેવ એક દેવ છે કારણ આ બધું જુદું જુદું પાસે છે આ અજ્ઞાન થઈ ગયો આ મરઘની નદી કહેવાય આ મારું પેલું તમારું વૈયા મેં આ ગાદીપતિ આ જોવો છો કે આ ગંડા પાડો તો પાર છે જેટલો બનાવટ રહે એટલું જ્ઞાન વેગળું છે નકલી જો રહે તો અસલ સ્વરૂપમાં નહીં જવા દે આ નકલી મેં જોઈ નાખજો આ તો તમારા ઊંચા ભાવ છે તમે બધા દેવો ઉતરેલા છો બાજુની સહાય પડેલી છે એનો બોધ તમારા પ્રત્યે પડેલો છે તમે બધા આત્માઓ છો તમે ઉદ્ધરલોકમાં જવાનો પુરુષાર્થ આપ્યો છે તો અમે તમારા દર્શન માટે આવ્યા છીએ હજી અમારામાં યોગદાન લાયકાત નથી તો અભિમાન દૂર કરો તમે કરો અને મેં કરીએ ભજી ભગવાનમાં જવું હોય તો પુનઃ હળગાઈ દો વચવાનું કવર કાઢી નાખો પારંપરા નહીં મારા નહીં જાય છે ના ભગવાન તમારા બધામાં એક અખંડાકાર થઈ ગયો આવું અદભુત સતચિત આનંદ પણ આપણું સ્વરૂપ છે એના મય થવું હોય જો આવા જાનો સ્વરૂપ જોયો કે તમે હાહલાના રંગ નાવા દેખાય છે આકાશમાં ફૂલ સંકલ્પ ને વિકલ્પની સૃષ્ટિ રચી છે કરીએ છીએ ને વેપાર કરવા ના વગર અહીં નીકળ્યા છે અમારી જમીન નદીનું કેટલો નફો આવે આવા લુચા ફૂટી જાવ હોય તો ઘરવાળા જણ પગ થવા જશે ભક્તિ કરવા જશે ને જો હમણાં એક વર્તમાન કર્મમાં ભૂલ ખમતો બીજું વર્તમાન કર્મમાં ભૂલ ખમતો શું કરો ખબર છે કે ફૂલોના હાર હોય છે ને પછી હું આવે ખબર છે એક જ ભૂલ કરું પછી જોઈ લો મજા ખાહલાના મેળો રહે અને આ ફૂલોના હાર છે ને શીખ્યા એ બેડીઓ પડે હાથોમાં હજી પર ભરાવી જાય અમદાવાદમાં શું કરો તમે ના તમે પૂજા ને સેવા ને ભાવ કરનારા છો એક જન્મ ન ખાઓ કારણ જુઓ રાજા છે આપણું રક્ષણ કરે છે પણ ભૂલ કરનારને સજા કરે છે કારણ જુઓ દેવો સેવા કરે છે પણ ભૂલ કરનારને જેલમાં નાખે છે તમે જુઓ સેવા કરો છો અત્યારે પણ જો ભૂલ કરું તો હાસુ બોલી જાઓ શું કરો તમે અણઘડતું હું કામ કરું તો તમે શું કરો ઘરવાળા ભગત થવા જશે ઘેરબાર જઈ રહ્યો અને અમદાવાદમાં જેલમાં બેલીઓ ખખડાવું આમાં એક વ્યવહારમાં ભૂલ ખાતો આ દશા થઈ જાય તો વર્તમાન સુધારો જો રાજા રક્ષણ કરે છે પણ એક રાજા સજા કરે છે પણ કેને સજા કરે છે ગુનેગારને સજા કરે છે
અને જો સારું કામ કરો તો રાજાને રક્ષણ કરવું પડે. અત્યારે તમે પોલીસ વાળા માંગો તો તમારે મોકલી દેવા પડે. પણ આવડું કામ કરો તો એ જ પોલીસ વાળા શું કરે? આમ બહુ આવડ્યા છે, મોટર લઈને આવ્યા હોય, મોટરમાં નાખી બે આગળ ને બે પાછળ આવજો હોવેલા તો ભેગા. સિયા પોલીસ વાળા, સિયા ફોજદાર, સિયો રાજા આશ્રય તાર રક્ષણ સિયો કરે. બિલ ઉઠે અને તમે નો ફાઈ એકાઉન્ટ રક્ષણ માંગો તો નો હાલે રાજા? એ જ રાજા હાલે. તાર જગત પિતા પરમાત્મા એ સૃષ્ટિનો રાજા છે. તમે જો વગર આમનું કર્મ કરો તો આ બધા જીવ સજા છે. ગોળો ગજાળો પુત્રો મનાળો ઓલો સકલો કીટ પતંગ લાવર તીતર કબૂતર આ કર્મની સજા છે. તમે અત્યારે અમે બધા જે આ સજામાં પડેલા છે. અરે રે આવો અખંડ જે દેવ છે સતચિત આનંદનું સ્વરૂપ જ આનંદ છે. એ આવો રોગ ઉત્પન્ન કરો પણ અહંકાર કરી વગર સમજા કર્મથી આ પશુમાં પડ્યા છીએ. આ પશુમાં છૂટવું હોય તો એવા પરમાત્માના ઉધારો અંતરમાં બધામાં એ દેવના ઉધારો જે ભગવાન વિસર્જન થવા થકી જગત બ્રહ્મ બોછો છે એ ભગવાન યાદ કરી બધામાં એ દેવની પૂજા કરવા થકી રાગ દ્વેષ ખેલ થઈ ના આત્મા દેવ ભગવાન અંતરમાં દેવ અને આ બધામાં દેવ એ ભગવાન તમારી રક્ષા કરવાના. જો પેલા આજની રક્ષા ભગવાને કરી એ જ ભગવાને નાકેશીપુરનો નાશ કરવા જોવું જોઈ લો. તારે પાંડવોની રક્ષા ભગવાને કરી એ જ ભગવાને દુર્યોધનનો નાશ કર્યો તમે જોઈ લો. તારે વિભીષણની જે રક્ષા કરી ભગવાને એ જ ભગવાને રાવણનો નાશ કર્યો. તારે જુઓ શરણાગતના સદા સુખ કંદજી પરમાનંદ સો પરમ સ્નેહી. જો ભગવાનનું શરણ લો તો ભગવાન રક્ષણ કરી અને ભગવાનનું શરણ નહીં લો તો ભગવાન સજા કરવાના કરવાના ને કરવાના. જુઓ અમારા રાજાના રાજમાં તો પોલ હે પણ ભગવાનના રાજમાં પોલ નથી. ગુનેગારને શિક્ષા આવશ્યક કરવાનું. તમારું ઉધરવા લોકમાં જવાનું જો તમે કર્મ કરો તો ભગવાન તમને દાતાર થઈ રક્ષા કરીને અમરલોક આત્મા પરમાત્મા મળી જવાનું. એ ભગવાન શક્તિ રહેવાના. અને જો તમે આવડું કર્મ કરો તો સીધા નરકાદી ગતિ ભેગા કરવામાં એ જ પરમાત્મા નરકનો દુઃખ અનુભવવાનો એ પરમાત્માની શક્તિ કોણ કરવાનું. કારણ ભગવાન એ સૃષ્ટિના રાજા છે. તો એ ભગવાન જે દેવાદી દેવ હરે પરમાત્મા એ પરમાત્માના ગુણ જુઓ તો શંકા છૂટી જશે. જો ધણી પણ લાગે, જો હું પણ લાગે, જો મારા પણ લાગે તો તમે ઓછું જુઓ. આ હું ગુંગ્યા સીધો મારો ભાઈ હું ધણી થયા સીધો ઘર બારે હાથ બારે શેઠ હેડ મલપતા હેના કાજી દેવાળાની કાજી. આ ઘર બારે હાથ બારે અને ઘર ગોળો ને બાળવો દુશ્મન કેરી શીખ શ્રાવણ પછી વળ દોરી માર્ગે ભીખ. ઘર ગોળો ને બાળવો દુશ્મન કેરી શીખ શ્રાવણ પછી વળ દોડે માર્ગે ભીખ. જો ભીખ માગવાના માર્ગે જવું હોય તો તમારા હાથમાં છે. અને આ બધો રોગ ધોઈ નાખી શુદ્ધ આત્મા પરમાત્મામાં જવું હોય તો તમારા હાથની વાત છે. સંઘ જે હારું ઊંચું પદ મેળવવું હોય એમાં હારો સાધન દેવી હારો સંઘ હારા ગુણો પેટાયો તો તમારું આત્મા ઉધ્રોલોકમાં જવાનું, આત્મા પરમાત્મામાં જવાનું. અને જો સંઘ બગાડ્યો અને જો વર્તમાનનું સાધન જે કરવાનું છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો વર્તમાનનો પુરુષાર્થ મંદ હે તો તમારો આત્મા તમને ખ્યાલ જ નહીં આવે કે હું શમ કરું છું, હું શમ બોલું છું. અરે તું ધણી છું, અરે તું મનકા દેવના અવતારમાં આટલો નિર્ણય નથી કરતો. તારો કોઈ ધણી છે કે તું ધણી છે? અરે તું તને નથી ઓળખતો. આ છે મૂર્ખાઈ ભાઈ. ચોથો આવ્યો છે એ ખબર નથી, કેટલી કેમ રહું છે એ ખબર નથી, તારે કોણ છે એ ખબર નથી, શું જવું છે એ ખબર નથી. આ હું કેવાય ભાઈ? કોઈને ખબર છે? ખબર હોય તો હું વાત કરો. તું કોઈ છે, ક્યાંથી થયો છે, શું સ્વરૂપ તારું છે, કોના સંબંધમાં વળગીરો છે અને શું જવાનું છે. આટલો પત્તો મેળવે તો બધા જ્ઞાનો આવી જાય છે.
ત્યાં મનખાદેવના અવતારમાં તમે ઠરીને આટલો નિશ્ચય નહીં કરો, આટલી જાગૃતિ નહીં લાવો, તમે તમને નહીં ઓળખો તો ઢોર અને પશુઓ ઓળખી, ભીખ માગે છે ભિખારીઓ ઓળખી, જેને ખાવા નથી ને ભાઈ ધનવાનો તો બે બોલવો હોય, ધનવાનો તો તમારે 2 વર્ષો ધનવાનો 4 વર્ષો ખભે વર્ષો આવે તેમ એ હની અહંકાર ની 2 અને 2 એ ચાલુ અજ્ઞાન ની વર્ષો 2 હોય પાછી એના બધી ઝાડ રસ કરવી પડે, સાલુકનું તો હોય ને ખૂબ દખવેઠવું પડે. તારા મનખાદેવના અવતારમાં તમે ઠરો ને ઠારો, અભિમાન જો છોડો તો એકલું નિર્મળ શુદ્ધ જળ પડેલું છે, જ્ઞાનનો સાગર ભગવાન, ગુણનો ભંડાર. અને આ જન્મ લીધો છે એ ભક્તિ કરવા લીધો છે, જો કોઈ અપેક્ષા નથી. અને એ થોડી આપણને વાત કરે, આપણા અંતરમાં આત્માદેવ ભગવાન છે એ પરમાત્મામાં અંતરાત્મામાં જવામાં હું આવરણ રહેશે, હું કારણથી આપણે બાહ્ય લક્ષ્ય કરીએ છીએ એ વિશે જે આપણને વાત કરે એ શાંત ભાવ રાખી પક્ષાપક્ષી કરાવવાના આ પદ ગવાનું એ જીન દશા કહેવાય છે. એટલે આત્માના ભાન વગરના જે જીવ જીન એટલે હું સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોલ સતચિત આનંદ સ્વરૂપ જે આપણે કહીએ છીએ એનું નામ જૈન ભગવાન, એટલે સૂક્ષ્મ વૃત્તિથી આ બધા પાણીમાં પવનમાં આ બધામાં એક પરમાત્મા છે, આ બધા જીવ છે. એ જીવ દયા પાડે અને બધામાં જીવ જોઈ અને અભિમાનની વૃત્તિ ગાળવી નાખે અને સ્વરૂપ દશા પ્રાપ્ત થાય, જૈની કહેવાય. આપણો આત્મા જે ભગવાન છે એના મય થઈ જવાય, આ જૈની કહેવાય. જૈન નામ કહેતા તમે કોઈ ભરમાતા નહીં. જૈન એટલે સૂક્ષ્મ જેનો ગણિત જીવવાળી વાત. જો એ વાત આપણે નિયમ છે તો જાડી બુદ્ધિથી ઘણી વાતો કરી, ઘણું સમજ્યા, પણ નિર્મળ દશા નથી આવતી, અભિમાન વધતું જાય છે. જેમ જેમ ક્રિયા કરીએ એમ ક્રિયાનું અભિમાન આવે, તપ કરે એમ તપનું અભિમાન આવે, ભગત થાય ભગતનું અભિમાન આવે, ભજન કરાય ને ભજનનું અભિમાન આવે, રૂપ હારું હોય ને રૂપનું અભિમાન આવે, ધન વધાય ને ધનનું અભિમાન આવે. તારા બધા અભિમાનને નિવૃત્ત કરી અને અંતરમાં ચૈતન્ય દેવ છે, આત્મા દેવ ભગવાન આપણું સ્વરૂપ એના મય થવું હોય તો બાહ્ય ભાવોમાં નિર્વૃત્તિ કરો, આ બધામાં આત્મા પૂજાનો ભાવ કરો. ખરેખર પ્રતિજ્ઞાપૂર્વક તમારે કરવું હોય તો કરો, પણ આ બધો તત્વ પરમાત્માનો છે, ક્રમ અનુસાર પાછળ દેખાય છે અને બધામાં એ દેવ રહેશે. ચેતન દેવ ન હોય તો આ સૃષ્ટિ શૂન્ય છે, ઉજોડ છે. આ બધા દેહોમાં એ ચૈતન્ય દેવ જે જ્ઞાયક કહેવાય છે, જ્ઞાતા દ્રષ્ટા કહેવાય છે, એ આત્માનો હોય તો આ બધું ઉજોડ છે. આ હું હાથ ઊંચો કરું છું એ તમારો મુગટમણી દેવ છે, તમારા હૃદય કેન્દ્રમાં શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, અનંત જ્ઞાનનો સાગર આત્મા આત્મા આત્મા. તમે બધા આત્માઓ છો. અનંત કાળ શરીરના અર્થે ગાળ્યા તો આટલું જે જીવન છે એ જો આત્મા આપણામાં જરહળ જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ છે, ગુણોનો ભંડાર છે, એ દેવમાં સુરતા લાગે તો એમાં સંસાર નથી, સૃષ્ટિ નથી, વિકાર ભૂલી નથી. પણ એ માર્ગે જવામાં વર્તમાનમાં સંઘ સુધારો, બેઠક સુધારો, માતાઓ પુરુષો નાનાઓ મોટાઓ વડીલોને વિનય કરો, સાધુ સંન્યાસીઓનું કદી અપમાન ન કરતા. એ જેવા હોય એ એના ક્રમ પ્રમાણે જીવાના છે, પણ એમાં આત્મા સ્વરૂપ ભગવાન ઘટમાં બેઠેલા દેવ છે. એ ભાવથી આપણા વક્ર ભાવ ન કરે, જે જેનું ક્રમ જે જેના માથા છે. પણ જો તમારા ભજી ભગવંત ભગવંત લેવો હોય અને આ દુઃખમાંથી મુક્ત થઈને આત્માદેવ ભગવાન છે અંતર્જામી, એ અંતર્જામીમાં મળવું હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખો, ખોટી મુમત કાઢી નાખો. એક જો તમે મમતા કાઢો નોમની અને બીજી રૂપની, નોમ અને રૂપ ઓની આપણને ખૂબ મમતા છે. પણ આ રૂપ જે દેખાય છે આ તમારા હું બેઠો છો, આ રૂપ છે એવું નથી. તાર મારું નામ જે છે એવું નથી, તાર તમે પટોલ માનો છો એવું નથી.
તારા શરીર પુરુષ માણસ છે એવું નથી. આ શું છે? ગુંગળું ને આકરેલું છે, વેદનાનું ઘર છે, ક્રમનું બનેલું પાંચરું છે, જડ છે. ઈ ને ન જાણે અને ભગવાનને ન જાણે. પણ આ દેહ ઉપરની જે માનતા થઈ ગઈ છે એ આપણો આત્મા દેહ ભૂલ ભળ્યો જાય છે, ભયો જાય છે. આ દેહના અભ્યાસથી આ શરીર એ પુરુષ આપણે જે માનીએ છીએ આ તો પશુ બુદ્ધિ છે, અહંકાર, મન, ઇન્દ્રિયોનું ક્રમ ને ક્રમનું બનેલું પહોંચ્યું છે. પૂર્વજન્મમાં વાસના કરેલી મને આવું શરીર મળ્યું છે, તમને એવો શરીર મળ્યો છે. ગાયો ને ગધાડા ને ઘોડો ને એ પૂર્વક્રમની વાસનાઓનો શરીર છે. તો અત્યારે બધા ઠરો, તમે ઠરો અને બીજાને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. ગેડી ગાય હોય, ગેડું બળદ હોય, ગેડી બે હોય, કોઈ ગેડું માનવી હોય, જ્ઞાતિમાં પરજ્ઞાતિમાં બધા આત્માઓને ઠારો, સંતોષ આલો. બધા ગેડો બળદ અને ગેડી બે અને ગેડી ગાય એ માટે તો મારા બાજુનું વસન છે કે જો એ હાલે તો એના આગળનું પાણી ન પીવાય. જેમ કે ગેડી ગાય હોય અથવા ગેડી બે હોય એ તો માતા તુલ ગણાય. એનું ઘી દૂધ ખાય અને આપણું શરીર આવું મસ્ત બનાવ્યું હોય અને છેલ્લા સમયમાં એની સેવા ન કરીએ અને કહાણવાળા લે અથવા ભોગ્યવાળા લે અથવા આપણા પોજાપમાં મૂકીએ એનો નિહાકો પણ તો અનંત અવતારના પુણ્યનો નાશ થઈ જાય. તો ભગવાને મોખો આલ્યો છે. કોઈ ઘેર માજી હોય, નાતમાં હોય, પરનાત્મા હોય, એનું કોઈ ન હોય એ માતાને સંતોષ આલો. કોઈ ઘેરા વૃદ્ધ બાપા હોય, કાકા હોય, ભાભા હોય, કોઈ નિરાધાર જીવ હોય તો એ બધા આત્માઓનો આશીર્વાદ આલો. જો કલ્યાણ કરવું હોય તો બધા આત્માઓમાં વિનયતામાં વિષમ ભરેલા છે. અભિમાનોથી ભગવાન અડગાશે, હું થિયરી વેગડા છે. જો આ દશાના જીવ આત્મા દશામાં આવતાની નામ આવી ભૂમિકા આવે છે. નિત્ય મરણા મન મય રે જુગ પંડા જણો ગણો મેરે બા તીન પાવલો મારા દોલો રે હીરા સબ જુગ થાકે મય રે જુગ પંથા જણો ગણો મેરે બા પોષ પાવલો ઘોમ દિયા દેવા દવા સાદલ મય રે જુગ પંથા જણો ગણો મેરે બા શારદાર ખોદાની સલણા રે સુકો તો સોરસી મય રે જુગ પંથા જણો ગણો મેરે બા. આ કહેવાનું કારણ એક જ છે કે અહમભાવ અંતરાત્માથી ભગવાન જાગે એનો અહમભાવ મોયલી મમતા મોય મારી બંકારી માર્ગ સદગુરુ કેરા ઉલ્ટા ભેદમય ભ્રમ ભારી કુળ કપટ કા ખોલ ગયા તારા મોયલી મમતા મોય મારી. હું મોય મટી જાય એ જીવન મુક્ત કહેવાય. અંતરમાં દેવ અને આ બધામાં દેવનું દોહન કરે એ ગોપી ભાવ કહેવાય. અભિમાન હોય જ ને. આધાર પરમાત્મા વિશ્વના ધણી ઈઓના આ બધા આત્માઓ ઈઓના જીવ છે, ઈઓના તત્વો છે અને એ આત્મામાં અંતર્મના બધામાં છે. આ શુદ્ધ ભાવ કહેવાય. એને કૃપા જોતું છે. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં ખેલી કરે, શુદ્ધતામાં સ્થિર રહે, અમૃત ધારા આત્મા રહે. જો મોટા માર્ગે જવું હોય શુદ્ધ વિચાર ને અશુદ્ધ વિચારને ઓળખજો, શુદ્ધ ભક્તિ અશુદ્ધને ઓળખજો, શુભ ને અને શુદ્ધને ઓળખજો, શુભ ક્રમ અને શુદ્ધ ક્રમ. શુદ્ધ ક્રમ છે એ મોક્ષનું કારણ થાય ને શુભ ક્રમ છે એ દેવગતિનું કારણ થાય, પોતાના આત્માના બંધનનું કારણ થાય. શુભ ક્રમ છે દેવલોકમાં જાય પાછા ફેર ખીણે પુણ્ય મરતી લોકમાં લાવી થયા કરે. પણ જે શુદ્ધ ક્રમ છે એ ક્રમ પોતાના આત્માના બંધન તોડી નાખે. કોઈ કે શુદ્ધ ક્રમ છે કે માઇક અપેક્ષા વગરનું, આ દેહની મૂર્છા વગરનું,
અંતરમાં ચૈતન્ય આત્મા દેવ અને આ બધામાં દેવનો તત્વ દેવને અર્પણ કરો એ પરમાર્થ માર્ગ કહેવાય, એ સતકર્મ કહેવાય. સતકર્મ કરનાર દેવ જે હોય એ આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત કરી આ શાસ્ત્રો પુરાણો એનો પ્રમાણ છે. તો આજે આ તો મોટા માર્ગે નકારીએ, તમે ખોટી નિર્માતા ના કરતા. મારી વાણી કડક છે, મારો સ્વભાવ કડક છે. ઉગ્રથી કોઈ બોલાતું હોય તો માફી કરજો, પણ તમારા આત્માનું હિત કદી ભૂલ્યો. આત્માનું હિત થાય ઉક્રમ કરો, સંગ કરો તો એવો કરો કે તમારા આત્માને કર્મની ધાર તોડી અને પરમાત્મા જરોલોક મળી જાવો શંકરો. જો બીજાની નંદા કરો તો નરકનું પૂછવાની જો મૂર્ત નહીં કઢાવવું પડે. દેહનું અભિમાન રાખ્યો તો ગધાના અવતારમાં જવાનું મૂર્ત નહીં કાઢવું પડે. મન સારી થયો તો કાગડો, કૂતરો, સોંદો અને વાઘ અને મનાવાના અવતારમાં, હિયાળાના અવતારમાં જવાનું મૂર્ત નહીં કઢાવવું પડે. બહુ નગર મૂર્ત કઢાવવું નહીં પડે. એના માટે દસ્તાવેજ છે. મદિરાપાન જેમ દારૂ પીશે, દારૂના વ્યસનવાળાના ડાયરેક્ટ નરકી જવાનું. જો મન વસન કર્મથી પ્રતિજ્ઞા લે, કોઈ જીવ હોય, કોઈ આત્મા હોય, સુરવીર હોય અને જાગૃતિમાં આવી કરેલા પાપને માટે માફી છે, પણ આજથી મન વસન કર્મથી પ્રતિજ્ઞા લે તો એ આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત કરે. એનામાં આત્મિક શક્તિ ખીલી ઉઠે. તો થઈ ગયેલી ભૂલના માટે માફી છે, પણ વર્તમાનથી ફરી ભૂલ ના કરો તો વર્તમાન સુધારો. આજે આપણા ભૂમિકામાં છીએ, કોઈ અવતારોમાં આ કામ નથી કરેલું. નકર આ રખડપટ્ટી ન હોત. અમે આ આટલા વાતો કરીએ છીએ છતાં જ્ઞાન નથી. જ્ઞાન અમારા માથા 8,000 પુરુષ હતા. એ પુરુષનો આ યોગ બળ છે. એ દેવ તમારામાં વિલસી રહ્યા છે. એ દેવ આ બધા વિશ્વાકાર થઈ રહ્યા છે. અને અમારામાં કોઈ વાત તો બોલાતો હોય તો એ દેવનો અનુગ્રહ છે. બાકી હજી અમે થોપ લાગેવા છીએ. તમે જ્ઞાની ન માનતા, કોઈ બેઠા સિદ્ધ ન માનતા, વાતોડિયા જ્ઞાની કદી જ્ઞાની ન માનતા, ફસાઈ દો. નકર જ્ઞાન તો એનું કહેવાય કે કેણીએ રેણી અને રેણીએ કેણી. હું આત્મા દેવ કહેતા સમાધિ લાગે એટલે મનની વૃત્તિ વિલીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો લીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાઓ દીન. વિચારતો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો કોમે જીવ વિશ્રમ. તમારા આત્માનું ઘર હાથમાં આવી ગયું. તમે અમે બધા અનાદિકાળથી રખડીએ છીએ. સત્પુરુષનો બોધ હૃદયમાં ધારી મન વસન કર્મથી જો એ બોધનો ઉપયોગ કરો તો આ આત્માનું ઘર પરમાત્મા છે. આપણે બધાનું ઘર તો પરમાત્મા છે. આપણે બધા અમરલોકના વાસી છીએ. પણ લોક સંગ આ સંગ કોનાનું કથિત થઈ જાય એમ તમે સ્વતો અંશો આત્માઓ ઉડીને જોવેલા અને છેલ્લા અવતાર પ્રયાસો. ખોટા મથન કથનમાં ન કરતા, પણ વર્તમાન સુધારો. આજનું વર્તમાન સુધારો. દેખત ભૂલ ટાળો તો ભાવિ સુધી જવાનું છે. આજથી તમે પ્રતિજ્ઞા લો, મન વસન ક્રમથી ક્રોધ ન કરવો, ઈર્ષા ન કરવી, વેર ન રાખવું, કોઈનું છીનવી ન લેવું, દગો ન કરવો અને બધામાં આત્મા ભાવ રાખો. આપણી ન્યાય નીતિ સંભાળી અને જીવન જીવો. આવું જીવન જીવો તો તમારી ધન્ય જમ આ સૂર્ય જેમ છે એમ પ્રકાશ એનો વધારે ખીલતો જાય છે, બરી બપોર આવતી જાય છે. એમ તમે દિન પ્રતિદિન હારા સંગમાં બેહો, સારું વર્તન કરો, આહાર વિહાર શુદ્ધ રાખો તો તમારો આત્માદેવ અદભુત શક્તિ વાળો છે, ખીલીને કરે. આગળના જે પુરુષોનો પ્રમાણ છે એ પ્રમાણ તમારા અંતમાં પ્રગટ કરે. અને તમે સપનામાં ન માનતા, શરીરે તો તમે નથી, તમે આત્મા છો, તમે આત્મા છો, તમે આત્મા છો અને તમે પરમાત્માના છો. આ લોકના થઈ ગયા છે, ભૂલ થઈ ગઈ છે. તમે કેના છો? બધા પરમાત્માના છો. આત્માઓ કેના છે? શબ પાણીથી અવાજ કોઈ આવતો નથી. પરમાત્માના થો, પરમાત્માનો બોધ હૃદયમાં રાખીને વર્તમાન જીવન જીવો તો પરમાત્મા થઈ જાય. આત્માનો પરમાત્મા થાય 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 થાય, નનનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. ઓનું પ્રમાણ જોતું હોય શાસ્ત્રનું. સત્યનારાયણની કથામાં પ્રમાણ આવે છે કે આગલા જન્મનો સાધુ અણ્યો સત્યનારાયણનું વ્રત કર્યું એટલે કથા શીખાવી, અરે પ્રસાદી શીખાવી એ વ્રત નથી.
બધામાં સત ચિત્ત અને આનંદ એવો આત્મા છે. આ આત્માના ધ્રમધ્યાન પર રાખી રહી અને નીતિથી વર્તન કરનાર સત્યનારાયણનું વ્રત કહેવાય. ભગવાન પ્રાપ્ત કરવાનું વ્રત. એ વર્તનો કરનાર આગલા જન્મનો સાધુ વાણ્યો એ બીજા અવતારમાં મયુર સુધારો ભાવિ સુધારો છું. આ કદી પૂરવાનું નથી, પણ આજે ફેરવો તો ઊંચા લોકમાં જાય અને એ અવતારમાં નર નારાયણ હેડીની ઘેરા આગલી ભક્તિનું કારણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરીએ. જગદાર વાત છે. કારણ કઠિયારો સત્યનારાયણનું વ્રત કર્યું એ જોયા દ્રવ્ય શીખાતું. આમાં કોઈ અંતારેલું નથી, આમાં મન મોટાઈ નથી. એ દ્રવ્ય શીખાતો એ ચોક્કસ વાત, પણ સંગ હારો થવાથી સત્ય સંસ્કાર પડવાથી સત્યનું વર્તન આવ્યું. આ બધામાં જીવદોણી નિર્મળ નીતિ વિનય અને વિવેક સદગુણ ધારણ કરી અને સદવર્તન કરનાર જીવ ખરેખર ઊંચા લોકમાં આવે છે. એ બીજા અવતારમાં કોઈ રાજા છું. રામચંદ્ર ભગવાન 14 વર્ષ બનાવ્યા. એ ભગવાનની સેવા કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ઉલ્કા મુખ નામના રાજાએ સત્તાનું વ્રત કર્યું. એ બીજા અવતારમાં મનુ રાજા છું. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જુઓ સત્યનારાયણનું વ્રત. આ હું સત જે આત્મા બધામાં શું છું અવિચર એ આત્મા છે. આટલે ખ્યાલ રાખી અને કપટ ઈર્ષા દંભ અભિમાન આરોપ કાઢી નાખી ના આત્મા પરાયણ ભાઈ નશા વ્રત. આત્મા પરાયણ એ પરા ભાઈ નો ઓઠી પડે છે. આપણું ખબર છે આપણે ભાઈ ના પાડ્યો. આ બધામાં હું તમને છું તમને કાઢવું પડે, પણ હવનું હિત ઈચ્છો. અરે તમારે કરતા બીજાનું કલ્યાણ પહેલું ઈચ્છો. આપણું કલ્યાણ થાય પણ હવનું કલ્યાણ થાય તો સારું. હવનું કલ્યાણ ઈચ્છનાર જીવનું કલ્યાણ થવાનું, બાકી બીજાનું અકલ્યાણ ઈચ્છે અને એક લોકો કરવા માંગે તે અજ્ઞાનતા છે. પણ કરવું ના કરવું એ હવની મરજીની વાત છે. દરેક આત્માનું હિત ઈચ્છો. જો તમારા નિર્વેર થવું હોય ને અભિમાનની ગ્રંથિ તોડવી હોય, ભગવાનના જે આપણો અંતરનો સખો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા એના ખોળે બેહવું હોય તો એ ના જીવશે. એનું વિશ્વાસ છે. આ બધા તત્વો એ ન છે. સ્વભાવ તમે ના બગાડો. તમે સ્થિર થો. લેતો દેતો ખાતો પીતો બધામાં જીવદોણો જીવદોણો જીવદોણો. આ સર્વર્તન કહેવાય. તો બીજો એક પુરુષ તુંગદ રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું. તો એ રાજા બીજા અવતારમાં દશરથ રાજા છે, રોમના પિતા. હું તુંગદ રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું. એ રોમના પિતા છે. રોમમાં હૃદયનું જે છોડ્યું એ મોક્ષમય જીવન થઈ ગયું. આમાં કોઈ તારેલ નથી. તારે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું. એ બીજા અવતારમાં સુદામા બ્રાહ્મણ થયા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી જે દરિદ્રતાથી બનાવી સુદામા પૂરી એવા અમારા દવાર કોના ધણી લાજ રાખો સંતો તણિયા જગદાય વાત છે. જો પૂર્વાની કદી ભૂલ ખાધેલી હોય તો વર્તમાન સુધારો અને પૂર્વાનું જો સારું કર્મ કરેલું હોય તો અત્યારે વર્તમાન એનાથી ઊંચા લોકમાં જવા ઉલ્યો. સ્વભાવ શુદ્ધ રાખો, કપટની જાત તોડી નાખો, ઈર્ષા કાઢી નાખો, ખોટી મુમત કાઢી નાખો, બધામાં આત્મા ભાવ ભાવો તો તમારો આત્મા પરમાત્મામાં થઈ જાય. સદગુરુ આ અત્યારે જે તમારા શુદ્ધ ભાવ છે, ખેતરમાં જેમ બીજ વાવીએ એ બીજનો પાક થાય ત્યાં સુધી રક્ષા કરીએ તો પીનો પાક લઈએ છીએ. પણ બીજ વાવી અને પછી છોડી દઈએ તો જોઈતું પાણી ના લઈએ, વાળ ન કરીએ, એનો સમય પૂરો થાય ત્યાં સુધી રક્ષા ન કરીએ તો ખેતીનો પાક આપણે લઈ શકતા નથી. અત્યારે જે તમે આ ભૂમિકામાં રહી અને આ ભાવ જે યોજા છે, આ ભાવોના જે સંસ્કારો પડેલા છે એ સત્ય સંસ્કારો છે. જો વલ્લાનું બીજ સેવડું હોય એક રતી જેટલું સહેજ હોય પણ આખા વલ્લાનું દાળમાં હમાયેલું છે. તારા સત્ય સંસ્કારમાં એટલું બળ હોય છે કે એક સંસ્કાર જો સત્ય સંસ્કાર હૃદયમાં જમાવટ કરી જાય તો આત્માનો પરમાત્મા થઈ જાય. વધારે વાતો હોબળી યાદ ન રાખો તો એક વાત હૃદયમાં લખો કે તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે. આ બધા તત્વો પરમાત્માનો છે.
પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો, એમાં કોઈ નવીનતા નથી એવો ભાવ રાખી અને સદવર્તન કરો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. આ માર્ગે રહેવું હોય તો રાગ દ્વેષ હોય એ હળગાઈ દો. અરે તમને તમારા આત્માદેવને અભયદાન દેવું છે. ક્રોધથી, લોભથી, મોહથી, ઈર્ષાથી, મૌનથી, બળાઈથી આ રોગ ધોઈ નાખી શુદ્ધ આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરવાના માર્ગે જવું છે આપણે તો ખરેખર એમાં કોઈ શંકા નથી, જઈ શકાય તેવું છે. મનુષ્ય અવતારમાં નેસાલોકમાં જવું એ તમારા હાથમાં છે અને ઉષાલોકમાં જવું એ તમારા હાથમાં છે. તમે આશ્રય વાળો કરજો કે જેનામાં આવું નિરાવરણ જ્ઞાન હોય, જેનામાં આત્માનો સાક્ષાત્કાર એટલે આત્માનો પરમાત્મા પરમપદ પ્રાપ્ત થયું હોય એવા દેહધારી પરમાત્માનો બોધ વસર હોય એ નિશંક ભાવ રાખી અભિમાન વગરના થઈ કોઈ જીવથી વેર રાખ્યા સિવાય ખોટો મોહ કાઢી નાખી તમે જો ઉતર્યા હો, જે ઘરમાં હો, જે શરીરમાં હો, જે કુટુંબમાં હો એ બધાના મહેમાન થો. ક્ષમતાની દ્રષ્ટિ લાવો, નિર્વેર બુદ્ધિ કરો. બે દત્તના મહેમાન છો. આ શરીરો, આ ઘર અને આ ગામ એ તમારો નથી. આ દરેક આત્મામાં આ મુખ્ય ભૂલ પડી છે. એનો જે ચૈતન્ય આત્માદેવ છે એનું ઘર આ નથી, એનું શરીર એનું માનસ છે એનું નથી, એનું એક નાવ છે, સાધન છે. બાકી આ આત્મા પરદેશી પંખી છે, અમરલોકનો રહેવાસી છે, પરમાત્માનો છે. તો ખોટી મમતા તાવી હોય, ક્રોધ, લોભ, મોહ અને મમતા આ જમસ્યા આ જમવાના હાથથી તમારા આત્માદેવ ભગવાનને સોળાપો હોય તો નિર્મળ થો, નિર્યર થો. અભિમાન વાંક કરો, અભિમાન ટાળો તો આ સોરોના આત્માની જીવ છૂટો થઈ જાય. આત્મા પરમાત્મા પરમ ગતિ ઉધ્રલોકમાં જવામાં સમર્થ થાય. પણ જો તમારા હૃદય કમળમાં અંતઃકરણમાં જો આ સોર, આ વેરી, આ દુશ્મન રહે તો તમને ન્યાસી ગતિમાં લઈ જવા. જમ જો તો સિતરેલા બાળી અને તમે ગેલા ન થતા. જમ તમારા અંતરના આત્માદેવ ભગવાનને ભૂલ્યો તાંથા અહંકારે મોટા મોટો યમરાજા આ બેઠો છે. એનો વિસ્તાર છે ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા. આ અજ્ઞાનના બધા લક્ષણો છે અધોગતિ જવાનો. અને જો સત્સંગના યોગમાં રહી અને આ રોગ ટાળતા આવે પણ એક રીતે ટળાય કે તમે આત્મા અને આ બધા આત્મા આ ભાવ કરવાથી આ રોગની નિવૃત્તિ થશે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ રોગથી નિવૃત્ત થવું હોય તો કૃષ્ણને અર્જુનને બોધ કર્યો છે. એમાં ચોખ્ખી વાત કહી છે કે આ જીવ પેલા તો એ જીવ છે એ બોલ્યો છે અને હું ભગવાન સ્વરૂપ આ બધામાં છું, સર્વપુત્રદેવમાં. એ મને ભૂલી ગયો છે. એનાથી આ જગત પ્રભુ બોથ્યો છે. નકે આ વિશ્વ બધું મારામાં છે, આ બધા જીવ મારા છે. પણ અહંકારથી, અજ્ઞાનથી જાના સોળા જેવું આ હું થઈ બેઠું છે. હું છે એનું ઘર છે એવું અજ્ઞાન, ક્રોધનું ઘર છે એવું અજ્ઞાન, લોભનું ઘર છે એવું અજ્ઞાન. આ ન્યાસી ગતિમાં લઈ ગયું છે, આ હું લઈ ગયું છે. તો આ ઊન ટાળા હારું આ વિશ્વ બધું પરમાત્મામાં છે. પરમાત્માના આ જીવ છે, આ તત્વો પરમાત્માના છે અને એ પરમાત્મા અહંકાર વગરના ચૈતન્ય પણ આત્મા પણ અત્યારે અંતરમાં રહેશે. આવો ભાવ રાખી મન, વસન અને કર્મ તું આત્માના બધા આત્માઓ છે. આવો સદભાવ રાખી અને સદવર્તન કર. આત્માનો ઉપયોગ રાખ. આ બધામાં તું બધું હાસવે છે, બધાનો ઉપયોગ રાખે છે. શરીરનો, પૈસાનો, ધનનો, વૈભવનો, ખાહડાનો, વસ્ત્રનો બધાનો ઉપયોગ રાખે છે. એ ખેતરમાં સોર હોય ખેતીનો તો એનો ઉપયોગ રાખે છે.
એક ઉપયોગ તું ભૂલ્યો છે કે તારો આત્માદેવ ભગવાન સેવાનો ઉપયોગ તું ભૂલ્યો છે. આત્માની રક્ષા વર્તમાનમાં નહીં કરો તો પરમાત્માના માર્ગે નહીં જવાય. આજે વર્તમાનમાં તારો આત્મા જો નેસાલોકમાં જાય એવું વર્તમાનનું કર્મ હોય તો એ આત્માઓ ધરોલોકમાં કેવી રીતે જાય? તારે વર્તમાનમાં આત્માની રક્ષા કરો. ખરેખર દરેક પ્રાણી માત્રનો શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષોનું આ પ્રમાણ છે કે વર્તમાનમાં આત્મા રક્ષા ન કરે એ પરમાત્માના માર્ગમાં ન જાય. તમે આત્મા થો અને આ બધાનો આત્મા ભાવ લાવો. આત્મા 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 સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસનને હૃદય લખો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. આ આપણા બાપજીના શીખવણ છે કે તું આત્માને આગળ રાખીને વર્ત. તું શરીરે તું નથી. આત્મા ન હોય તો અડીએ તો બ્રાહ્યું છે શરીર. કેવું છે શરીર? આત્મા આમાં ચૈતન્ય જે દેવ છે એ દેવ ન હોય તો અને અડીએ તો બ્રાહ્યું છે શરીર. જળ જેવું, ભેદ જેવું, મકાન જેવું, વસ્ત્ર જેવું, કોઈ શક્તિ વગરનું. તારામાં શક્તિશાળી જે દેવાદી દેવ આત્મા દેવ ભગવાન છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આવો આત્મા છે. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આવો જે આત્મા સચ્ચિદાનંદ આત્મા છે એ ભૂલી જાય છે. એથી આપણને આ જગત ભ્રમ ઉભો થયો છે. ક્રોધ તમે ન કરો તો કદીએ ન થાય. અભિમાન ન કરો તો કદીએ ન થાય. આ પૂર્વની ભૂલ નથી, આ વર્તમાનની ભૂલ છે. મુમત તમે ન કરો તો કદીએ ન થાય. આ દેહની મોરસા છે, નોમની મોરસા છે. મારું નામ જે છો એ પૂર્વજન્મનું નામ નથી, આ અવતારમાં પાડેલું છે. તાર પટોલ જ્ઞાતિ એ પૂર્વજન્મની મોરસા નથી, આ ભવનો સંસ્કાર છે. ગોધમજીનો વતની એ પૂર્વજન્મનો સંસ્કાર નથી, આ વર્તમાનનો સંસ્કાર છે. તારા સત્સંગના યોગમાં જાય એ જીવના આ ગ્રંથિ તૂટી જાય કે હું આત્મા છું. જો જે છો એવું નથી, પટોલ એવું નથી, આ શરીર દેખાય છે એવું નથી, ગોધમજીનો એવું નથી. હું તો ચૈતન્ય આત્મા છું, પરમાત્માનો અંશ. આ હું આત્મા છું એવા બધા આત્માઓ છું. આ બધા દેહો છે એમાં જે તમે માની રહ્યા છો બાલથી એ તો તમે નથી. તમે શરીરને, નોમને, રૂપને, ઘરને, ગોમને, દેશને, કારને, વસ્તુને આ માની રાખ્યો તો તમારો અહંકાર દૂર નહીં થાય, આ રોગ નહીં જાય. અને જો આ ગોઠ ખોલો, શુદ્ધ ચૈતન્ય જે આત્મા દેવ છે એના દેહને કોઈ સંબંધ નથી. આત્માનો આ સૃષ્ટિમાં કોઈ નથી. શરીરના આત્માના કોઈ નથી. સમ કે એની જાત જ જુદી છે. એ હરીને સમર બોડી આત્મા જીવ જવાન આયો. એ સાહેબો સમર બોડી આત્મા પિંડ પ્રાણીનો દરિયો. એ સાહેબો સમર બોડી આત્મા જીવ જવાન આયો. સાહેબો સમર બોલી આત્મા પિંડ પાણીનો દરિયો. આ પ્રમાણ આવે છે કે આ જીવ દવાયો છે અને આ પંડ પાણીનું બનેલું છે. એનો નતો થયો છે અને મટી જવાનો છે, કોઈ હોતો નથી. માટે તમારો ચૈતન્ય આત્મા દેવ છે એના પરવશના મોહમાં નાખી ને અધોગતિ તરફ નથી લો. ઉડી જાય, ઉડી જાય. પંખીના જેમ પોખો આવે ને બાળો છોડીને ઉડી જાય. એડું કોળીએ તારે પંખી, એડામાં પંખીનો આત્મા છે, કોળા છડીએ આત્મા છે, અને પોખો આવીને ઉડી જાય છે આત્મા છે. તો ભૂમિકા બદલો. અનાદિકાળના આ ભૂમિકામાં ફરીએ છે. શી ભૂમિકા? દેહની ભૂમિકા. પરુનો જે આ દેહ છે એ હું છું. આ ભૂમિકા પણ અનાદિકાળથી બંધાયેલી છે. આનું નામ દેહાધ્યાસ કહેવાય. તો
તો સત્પુરુષો જાગૃતિમાં આવેલા પુરુષે આ આપણને બોધ કર્યો છે કે તું જાગી જા, જીવ તું જાગી જા, તું આ પર ઘેર પાણી ભરે છે તારું તું ભૂલી જોશે. મોટા મોટી ભૂલ એક છે કે તું તને ભૂલી જોશે, તારું ભૂલી જોશે અને પરાયણ તારું મન છે. આ પર વસ્તુ છે. આત્માનું આ સૃષ્ટિમાં કોઈ નથી અને આત્મા કોઈનો નથી. ભગવાનની નાસી અને એ ભગવાનનો છે. તમારો અંતરનો સખો ભગવાન એ તમારો છે. જો પછી પેલા ભજનની કડીઓ છે. કોઈ રે સતાઓ હરિનામ સાધન રે કુળિયા પીસ પીસ કોઈ રે સતાઓ હરિનામ સાધન રે કુળિયા પીસ પીસ હરિન સમર ભોળી આત્મા જીવદાન આયો સાહેબો સમર ભોળી આત્મા પિંડ પાણી નો ઘડીઓ. કોને શોધ થતો જ છે? તમે આત્માનું સ્થળ કોઈ બતાવો છો? તાણ જીવના શોધ દોરી બાંધેલી બતાવો છો? આ પાણીનો ફૂકો ફૂટી જવાનો છે. છેતરાઈ જાઓ, ઠગાઈ જાઓ, માતાઓ, પુરુષો, નેનાઓ, મોટાઓ, ડાયાઓ, સોણાઓ, ધનવાનઓ, ભિખારીઓ કોઈ પરવા નથી. પણ તમારો ચૈતન્ય આત્માદેવ ઉદ્ધરવા લોકમાં જાય કામ કરો. એ હરિચંદ્ર સરખા રાજ જણે જાગર સોયા. હરિચંદ્ર સરિકા રાજ જણે જાગર સોયા. વસનો ના બોધા સતનો સુખિયા ભર્યો નિસગરે પોણી. વસનો ના બોધા સતનો સુખિયા ભર્યો નિસગરે પોણી. સાહેબો સમર ભોળી આત્મા પિંડ પાણી નો ઘડીઓ. હરિશ્ચંદ્ર રાજા જો આજયનો નામ શિયાકાળમાં થઈ ગયો છે. સતયુગમાં તારા આજયનું નામ તમે બધા ગોળ છો. એ સત્યવાદીઓ શિયો એક આત્માદેવ ભગવાનમાં મન વસન અને ક્રમ લઈ ચૂક્યું, સ્થિર સ્વભાવ ચૂક્યું. જેવા મહાવીરની વાત કરીએ છીએ કે જે જગ્યા ઉપર કોઈ પરવા વગરના હિંસક પ્રાણીઓ નિર્ણય થઈ જતા ત્યારે હરિશ્ચંદ્ર મન વસન અને ક્રમ આત્માદેવ ભગવાનમાં લય પામ્યું છે. સતચિત અને આનંદ સ્વરૂપ ભગવાન છે. એ ભગવાનમાં જેનું મન વસન ક્રમ થઈ ગયું છે એ હરિશ્ચંદ્રનું મન અનંતાજીઓ પાપથી મુક્ત થાય તાને સતરાજીઓ કહેવાય છે. એ સત તમારા મારા પ્રાણી માત્રમાં સત ચિત અને આનંદ કહેવાય છે. સત્ય દેવ છે આત્માદેવ. સદગુરુ દેવ આત્માના ભાવ ભાવ અને પરમાત્માના આરાધન કરો. પરમાત્મા યાદ કરો. આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા. આ બધો બાયણે રહેવાનું પણ આપણા આત્માના પરમાત્મામાં જવાનું. આ નક્કી લખી રાખો, આ થેરીમાં લખી રાખો, લખી રાખો. જે ઘેર, જે ગામ, જે દેશ, જે કુટુંબમાં રહ્યા છો એ કુટુંબમાં તમે રહેવાના નથી. એ પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલું ઋણા સંબંધ સૂકવો પણ મહેમાન થઈને રહો. આત્મામાં ફરી ફરી આવો. આત્માના ધ્રમ ધ્યાન ઉપર રહી અને શરીરનો ધ્રમ જે પાળે એ આત્મા ક્રમ બંધનમાં ન આવે. આત્માનો ધ્રમ સૂકી જાય એ આત્માને ખરેખર અંતર ગોગરું થઈ જાય. અહંકાર એવું તત્વ છે કે અનાદિકાળથી 84 જીવને રખડાવે છે. તો એ અહંકારની નિવૃત્તિ માટે આ કાર્ય જરૂર છે. આ કાર્ય આ ભાઈઓનું સાહેબનું કહેવું એવું છે કે મહાભાઈને ફૂલહાર કરવા એટલે આ ભૂમિકામાં આવી અને એને આવું સત કાર્ય આરંભ્યું છે. એનો આભાર વિધિ અને કરવાનો હોય તો કરે. સદગુરુ અને આજે આ કાર્ય કરવામાં સાથ ચાલુ છે.
એ મૂળ પાયો એમના ભત્રીજા જે એમાભાઈ એના ઘણા ગુણ છે, પણ અભિમાન કરવા હું વાત નથી કહેતો. એમાભાઈના ગુણ અને એમાભાઈના ગુણ આ બધા ગુણોનું મૂળ પરાક્રમ પરમાત્મા છે. આપણામાંથી 8 જણા જે પુરાણ પુરુષ એના ગુણો, એની સાયા અને એ દેવનો અનુગ્રહ છે, એ ભગવાનની કૃપાથી આ જે કાર્ય થયું છે એમાં તમે અને અમે આ થોભલા ગોઠવેલા છે, આ થોભલા છીએ. પણ એ પુરાણ પુરુષ જે કેવળ જ્ઞાની જીવના શિવ પુરુષ પુરુષોત્તમ એ ભગવાન થયા. એ ભગવાનનો આ મહિમા છે, એ ભગવાન આ રક્ષા કરી રહ્યા છે. અને આવા હંપ રાખજો. જો મોટામાં મોટું કહેવાનું કાર્ય એટલું છે કે 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ જમીન ઘર જાળવી અને આજે આયા તો આવું કરાવી ઘરમાં બેહારી અને આ કાર્ય લીધું છે. આ કાર્યમાં સાથ આવ્યો છે, એ ભાઈના મોટામાં મોટા ગુણ છે. આ સંસ્કાર સરળતામાં મુખ્ય પર હોય છે. નકર કોર્ટેશન વાળો વખત આવે, 2 ભાઈ હોય પણ પુત્રો જેમ કરે એમ એક રોટલા બટકાના કારણે કરે. એ મનુષ્ય અવતારનો જન્મ નથી. મનુષ્ય અવતારનો જન્મ એ છે કે તું રહ ભોગ, પણ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરતો. આ એમ ભાઈ આજે વ્યવહારિક સમજણથી જે એના કાકાનો તત્વો શરીર કે ઘર કે ગોમ કા જે હતું એ સંબંધ આવી ના આજે અર્પણ કર્યું છે. આ મોટામાં મોટો ધન્યવાદ થઈ. મનુષ્ય અવતારમાં જીવો પણ પુત્રોના જેવું જીવન જીવે એ તો મનુષ્ય ના કહેવાય. મનુષ્યના ગુણ તો એ છે કે બીજાની વસ્તુ તું બતાવી પડે. કુટુંબમાં ઘેરા માજી હોય, ઘેરા ભાઈ હોય, કોઈ આજુબાજુ નિરાધાર હોય તો એની સાહેબ ઉઠો. તમે એની સેવા ન કરો, એની વસ્તુ અપનાવી પાડવા મમતા કરો અને સ્વભાવ બગાડો અને તો એ જીવ તો એ તો તમારે કોઈ નહીં કહે, પણ પરમાત્માના બંધમાં તમે કરો. પણ આજે ભાઈ આ કાર્યમાં સાથ આવ્યો છે અને આ જે ભાઈને બોલાવ્યા છે. અરે તમે હું વાત કરો બોલાવા હે? તમે જોઈ જોજો ક્ષેત્રમાં રતન હોય એવા જીવ હોય. આપણે દેખાતા અમે દબા છીએ પણ ગુણ આવા ન હોય તો ગુણ પ્રગટ થશે તો ભક્તિ તમારા ફરતી રહેતી રહેતી હે. જો તમારા મોટા માર્ગે જવું હોય તો આવા સદગુણ ધારણ કરજો, મોટું મન કરજો. અને આ ભાઈનો જમીનદાર ગાડી ઘર હતું ત્યારે આ બધું પરમાત્માનું છે. એ પરમાત્માને હુપી અને છૂટા થઈ મમતા વગરના રહો. પાળવું હોય જો તમને લગતું હોય તો બીજાનું હોય તો તમે ઉપયોગ કરો, પણ એ આત્માને હમણાંમાં દુભાયોનો એની મમતા કરવામાં એ આત્મા જે હોય જવાનો છે એમાં આપણે જવાના છીએ. 2 ઘડી વહીવટ તમારા મારફતી છે. આ ગામના ધણી જો તમે માનતા હો, ધણી તો 3 રૂપનો નાથ ભગવાન છે. તમે અમે બધા મારફત્યા છીએ. જો વહીવટ કરવા તમને મૂક્યા છો, વહીવટ જો હારો કર્યો તો આ જગ્યા, આ ભૂમિકા, આ સાધનો આમાં પુણ્યના બંધ પાડી અને ઉદ્રલોકમાં જાઓ. અને જો સમજણ વગરનો વ્યવહાર, રાગ દ્વેષ, ઈર્ષ્યા, હતાશ, ખોટું અભિમાન, બીજા જીવનનું દુઃખી સમજણ વગરનું કર્મ કરો તો આ બધી વસ્તુ મળે. આ જ સાધનથી નરકાદીની પ્રાપ્તિ થાય એવો આદિ અનાદિનો રિવાજ છે. તો આજે આ પેઢીનું કોઈ થોડું પુણ્ય નકા આ કારણ બનવું કદી બનવાનું નહોતું. 2-4 વર્ષથી આગળ કે કરતા હતા પણ હું વાત કરીશ. એક આ હરદાસ એક છોકરું સસમા લેવું મારે અહીંયા આવે અને કે હા મારે તો મેરાવો કરવો છે તો બધા હો મુજોરી કે આ ટેકોરા જેવું છોડવું ઓ રાના જેવું ઉથડું કરીને ફરે છે અને વળી કહે છે મારે મેરાવો કરવો છે આવા સપનામાં બના. પણ જો હાસો નિશ્ચય હોય, હાસો ભાવ હોય તો આજે જે કાર્ય કરવું હોય એમાં મન વસન કર્મથી જો તમે હૃદયથી ઉભા છો તો ભગવાન સાહેબ હોય. આ બધાના મારફતી એ સરદારના જે ભાવ હતા એ ભાવોને પોહવા, રમાબીના જે ભાવ હતા એ માબીના જે ભાવ હતા, આ બધાના જે પ્રેમ હતો એ પ્રેમ પૂરો કરવા પરમાત્મા સહાયતા કરી છે. બોલો સર બોલો નતું બોલવાનું. 7 વર્ષમાં ઉભો થઈને હું બોલ્યો છું. આ સાહેબ અને એને જે આપણને 43 એના તો જો આ જેમ નેહાના થોભલા છે
અને હાલમાં સદા મકાન એ મકાન જેવા છે એ લઈને તો હાલવું જ પડે અને ઘેર આવીને બેઠા છો જ હોય. બીજા તો આવતા નથી પણ એને ઘેર આવે તો ઘર છોડીને છો જ હોય એ લઈને હાલવું જ પડે. પણ છતાં એટલા ભાવથી એટલા પ્રેમથી આ કુળમાં એ જન્માસી એક કુળમાં આટલા સંસ્કારો રાખ્યા છે એ પણ ખૂબ સારું છે, ખૂબ સારું છે. પણ એ સંસ્કાર વધારવા જેવા છે, અભિમાન કરવા જેવું નથી. આ ક્રિયા કરી કોઈને અભિમાન કરવાનું નથી. ફૂલહાર કરવા તો ફૂલહાર કરો, સુખા ચડાવો પણ અભિમાનના મેલને ધોઈ નાખો. બધી ભગવંત ભવંત લો, ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરો. આ બધાના ધણી ભગવાનથી જુઓ તમે અમે તો વશમાં છીએ. આ ધરતી રસાયણ ભગવાનનું બારા છે, સૂર્યપ્રકાશનું ભગવાનનું બારા છે. આવા દેહ બનાવીને આ વાયરા જોડીરા છે, જળ બનાવ્યું છે, અન્નાદા કણ બનાવ્યા છે. આટલા માણસોનું પોષણ એ ત્રણ લોકનું નાથ ભગવાન છે. આવો ભાવ કરવાથી આપણો વિમાન નિવૃત્ત થાય. બધામાં તુહી અને તું અને તારું આવો ભાવ રાખી અને કાર્ય કરો તો એ કાર્યમાં ખરેખર પરમાત્મા પ્રગટ થવા જ જોઈએ. સદગુરુ દેવકી જય. દેવકી જય. આ ભૂમિકામાં આપણે બધા એ ઠીક છે પણ આ શક્તિ બધાને ધારણ કરી રહી છે એમ આપણી રક્ષામાં ભગવાન ઉભારેલા છે. સ્વયં પ્રકાશી સર્વજ્ઞ દેવ જેના કોઈ જગ્યા ખાલી નથી એ ભગવાનનો અનુગ્રહ છે. આ ભૂમિમાં રહી અને મનથી વસનથી અમે ઘર બેહી અને કોઈ બોલવામાં વાણીનો દોષ તો હોય, દ્રષ્ટિનો દોષ તો હોય, કોઈ અમારા વર્તમાનમાં ફાર ફેરતું હોય તો બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને હું માફી માંગુ છું. સદગુરુ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખલા પામ્યો દુઃખ સમજાવ્યો તે ગુરુ ભગવાન દેહની દશા વરતે કોઈની વર્તી વાળી અને વર્તી મુંબઈના ભાવ કરી અને ગાડીમાં બેસી જાય છે સારજ ભરીને એની ગાડી મુંબઈ લઈ જાય છે અને મુંબઈમાં ભાવ ન કરે એટલી મૂડી જે ટિકિટમાં ભરવાની છે ન ભરાય એમાં ગાડી નો ઓપ્શન. તાર ભગવાન તો ગાડી જેવા છે. તમે જે રસ્તે જવા માંગો તો તમને ભગવાન સાહેબ થવાના ને ભગવાન મય થવા માંગો તો એ વાત ભક્તિ તો તમારે ભગવાનની નામ જ એ રીતની ગોઠવણી. પણ જો તમે વર્તીઓ માની ઉઠાઈ અને મુંબઈના ભાવ કરીને ગાડીમાં ન બેહો તો કોઈ ગાડી મુંબઈ લઈ નહીં. તમે 100 વર હોરો, 2 વર હોરો, 5 વર, 1000 વર હોરો તો લાખ વર હોરો તો ગાડી સીધી લઈ જાય. તાર ભગવાન તમને મોક્ષમાં સીધી કરે. દુર્યોધન રાજા ને ભગવાન ઘણું હતા કે તું મારું એક વચન પાડે જો એ પોતાનું અજ્ઞાન જો બળવાન થાય તો ભગવાન ને ભગવાન કહે. ભગવાન એને ઘેર ગયા તથા જીવ અહંકાર ઉપર આવી તૈયાર થઈ જાય. પછી ભગવાન હું ભગવાન નારાજ થાય છે. જા તારે જવું હોય તો ભૂલો તું જે મારા મદદ માગે એ મારા મદદ ચાલે. પછી બુદ્ધિ તૂટી જયા થાય છે. એનો યુદ્ધ આગળ હતું એ યુદ્ધમાં ભગવાન પાસે મદદ માંગવા જા. દુર્યોધન જો અને અર્જુન જા. તાર જો બુદ્ધિ ક્રમ અનુસાર હોય છે.
જેવી જેની મતિ એવીની ગતિ. જેનામાં જેટલી યોગ્યતા હોય ને લાયકાત હોય એટલી માગણી માગી શકે કે દુર્યોધન જો એ જગ્યા ઉપર જ અર્જુનજી ગયા હતા ત્યારે જો અર્જુનજીમાં વિનયતા હતી, દાસત્વ હતું, ભગવાનનું મહાત્મા હતું, તો ભગવાનના આગળ નમ્રતા ધારણ કરી અને ભગવાનની માગણી ઉપર ગયા. ત્યારે દુર્યોધન ને કહ્યું તમારા શું જોયા છે છત્રપતિ રાજા તો કે તમારે શું જોયા છે? એ કીધા ભાઈ જો કૃષ્ણ ભગવાન કીધા અમારે મારા પાસે આ બધું યુદ્ધમાં લડવા જાય છે, લશ્કર છે. એક નહીં આ લશ્કર આવે અને એક નહીં હું આવું. બોલો દુર્યોધન રાજા ને કીધા પેલી માગણી કરો તમારે શું જોયા છે? આ જો મતિ એવી ગતિ, બુદ્ધિ એવું હોય માગીએ કે ભગવાન મળ્યા એ બોલો તમે માગો કે હું જોયે તમારે? એટલે ક્યાં કે ભગવાન તો હું આવીને કહેવાના હતા એકલા એવા આ તો શું કૃષ્ણ તો એ હું કરવાના છે? આ સબ હું હતું લડવાનું રાક્ષણિક દળ હતું એ કહેતા હાલો તમે તો હું એકલા આવીને કહેવાના છો. જોયું કે આ અજ્ઞાન યુક્ત જીવ એ બધો આ ધર્માર્ગ છે. ભગવાનને મળે પણ ભગવાન શું કહ્યું? બસ અર્જુનજી ને કી તમારે કારણ કે મારા આ રાક્ષણી દર્શે નથી જોઈતું, મારે તમે જોયો. ભગવાન કી કલા હું એકલો આવીને શું કરવાનું યુદ્ધમાં? આ તું કોઈ બીજું માગ ને તો તને સાહેબ તો થાય. અર્જુનજી કી મારે કશું જોઈતું નથી, મારે તમે જોયો. જો એક જ જગ્યા, એક જ વખત, એક જ સમય અને આ કાકા પિતરાઈ ભાઈ ને ભગવાન કહેનાર કે માગ જે માગવું એ માગી લે. પેલું ને પૂછ્યું છે કે તું પેલા માગ દુર્યોધન ને. જો આ વિનયતાના ગુણ સેવા છે અને આ ભીમનના ગુણ સેવા છે. દુર્યોધન આવ્યો પેલો પણ ઓમ કૃષ્ણ ભગવાન હું રેલા કે ઓમ ઓહિકાની બળા છૂટ થઈને બેઠેલું ખુરશી પર. અર્જુનજી આ પોસ ફેર આપર દખના કહી અને પગે લાગી અને ભગવાનની બળા ઓમ હાથ જોડીને બેઠેલા. એટલે પેલો દુર્યોધન શું કે આ હારા નિર્માલ સિવાયના ધન કે ઘેર નથી હોવાની બુદ્ધિ છે. કોણ કે? દુર્યોધન કહેતા હોવાની બુદ્ધિ છે. આ આટલી બધી ગોડાઈ હું કા કરતો અને માગવામાં કયું કઈ કેને પેલું માગવું છે? એટલે દુર્યોધન આવેલો પેલી દ્રષ્ટિ ભગવાનની પડી જો અર્જુન ના પડી પેલો તો વાણી મળા બેઠેલો ભીમન અક્કર લઈને આવેલો. પછી કે હું પેલો આવ્યો પછી આમ જોયું તમે પધાર્યા છો તો કેવું પછી હું જોયું તાણે કી તમારે હું જોઈએ છે કહો. તારે કી મારે યુદ્ધ કરવાનું છે, કૌરવ પાંડવોનું યુદ્ધ આદરવાનું છે, એમાં તમારા પાસે મદદ માગવા આવ્યા છે. તારે કી બે અને જે જોઈએ માગો પેલા. દુર્યોધન કે પેલા હું માગું, પેલા હું માગું કે તારે કહ્યું તું માગ. એને માગ્યું કે હું માગ્યું? જો લૌકિક માગ્યું, આત્માનું ભાન ન હોય એ જીવની શેવી દશા હોય છે. આ માઇક વૈભવની જ વાસના એનો જ આધાર અને એ જ માગણી, એ જ વાસના. અને ધર્માત્મા હોય એવું માગે છે કે આ બધું છે મારા પૂર્વના પુણ્ય જેટલું એટલું ઢગ છે, પણ મારે હે પરમાત્મા તું જોઈ પેલા ભગવાન મારે જોઈ. ભગવાન હે તો આખું વિશ્વ છે. કારણ જો યુદ્ધમાં જા તો વિજય કેનો થયો? જે પક્ષમાં ભગવાન તાળીઓનો વિજય થયો. તાર પન્નો આધાર કર્યો છે બધો હરીજો. આ જીવ છે એ આ લૌકિક આધાર કરશે આ હીરા છે. અને સત્સંગના આગળ જીવ જાગૃતિ વાળો હોય એ આધાર ભગવાનનું શરણ લઈ અને પસંદ હશે. તો એ જીવ આ રણ સંગ્રામ છે, રણ સંગ્રામ કરતા વિજય પ્રાપ્ત કરવાનો. પણ ભગવાનનું શરણ નથી રાખતું એ પછી ભગવાન નારાજ થાય છે કે ભાઈ તારું ક્રમ તારા દવા હું જે માગી તને મળે તારે એ માગતું હતું એ માગ. એ વિવેક વગરનું જીવન હોય.
તાણ તમે આ રોગ ફેદ કરો, રાગ કરો, કશાય કરો, ઈર્ષા કરો, વર્તમાનના આહાર વિહાર બગાડો, બેઠક બગાડો. અરે એના કરતા તો પશુ હારો. મનખા દેવના અવતારમાં આટલું જો જીવ ન સમજે કે હિત હું અને અહિત હું, સત હું અને અસત હું, ખરું હું ને ખોટું હું, આટલું ન સમજે કે ઢોર તપસતો. મનેખ કયા કો મનેખરો કોઈ ઓઢો ને ઢોર, કોઈ રોમના આગળનો રમકરો ને કોઈ દહીંના આગળનો સૂર. જો આત્મા તો બધામાં છે. આત્મા શું કરે? આત્મા તો ઊંડો પડ્યો છે. પડી ના પડતો અજ્ઞાનનું હું કામ આવી ગયું છે. રાગ ઈર્ષા ને મન ને બળાઈ ને મમતા એ રોગને ધોઈ નાખો તો આત્મા તો ભગવાન કહી ગયું. ભગવાન હોવું જો હો, ભગવાનના સિદ્ધાંતો છે હૃદયનો ઉતારો અને વર્તમાન એ પ્રમાણે કરો તો સુખ છે. અને જો ભગવાન હોવું પૂઠ કરી અને લોક હોવું દ્રષ્ટિ કરી અને વર્તમાનનું ક્રમ બગાડો તો બસ આ બધો બજાર છે. ઉત્તરણ બનાવવાનું, ઘોડોનું, ગધાવાનું, લોન શકલોન, કીટ ને પતંગ ના બધું છે એ ભગવાન હોમી પૂઠ કરી અને ફરનાર જે જીવશે એ બધા અને ભગવાન હોવું જોઈને ભગવાનનો વસન નામ બાળને જીવનાર નંદના નારાયણ થયા, જીવના શિવ થયા, પુરુષ પુરુષોત્તમ થયા. જે આપણા હરિચંદ્ર ને રામચંદ્ર ને કૃષ્ણ ને માલદેવ ને રૂપોદેવ ના બધું ગયા છે. તોરલ ને જે શરણે સોસો ને સજને ભગવાન ને જોઈ અને પછી વહીવટ કર્યા. આ બધામાં ભગવાન હું મુખ રાખી ભગવાનનો વસન સાંભળી અને પછી જે વર્તમાન ક્રમ સેવ્યું છે એ જીવ ભગવાન ભેગા થઈ. અને ઈઓનો મહાન પુરુષ એને કહેવાય છે. ઈઓનો નામ લેતા આજે તરણ તારણ થઈ ગયા. ધર્મરાજાનું આજે નામ લો તો હજારો કર્મ હોય, પાપ હોય, પણ મને શાંતિ આવી જાય કે હા હા ધર્મરાજા હે. ધર્મરાજા એટલે ધર્મનો અવતાર. કારણ એ શું છે સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈ અને આત્માદેવ ભગવાન સહદેવને જોડે એ અહંકાર રહિત ભૂમિયામાં આવે એ ધર્મનો અવતાર છે. એ ધર્મનો અવતાર છે પુત્ર. એ જમીન ઉપર મોનો છો, જમીન ઉપર નથી. એનો નિવાસ આકાશ નથી. શરીર જમીન ઉપર છે. પંચભૂતનું જે શરીર છે જળ છે નાશવંત છે એ જમીન ઉપર છે. પણ એનો આત્માદેવ વિશ્વાકાર છે આકાશ ઉપર. આ બધામાં છે બધાને તો અભિયાલ છે, બધાને સંતોષ આલે, સુખ આલે અને એના અંતરમાં એકલો રોજ પરમાત્મા એ ધર્માત્મા કહેવાય. એવા જે પુરુષો આગળ થઈ ગયા એનો જીવન ચરિત્રો સંભાળી અને વર્તમાનના જીવનમાં તમે ભૂલ ભાલ હોય એ ટાળો અને જીવનને ઉદ્ધરવા લોકના માર્ગ ઉપર લો તો જ હિતકારી છે. નકર દુર્યોધનના ઘેર ભગવાન થા પણ એ નિમુમત એ હાઈ ગયો તો ભગવાન શું કરે? જો નરકી જો એમાં ઓક ભગવાનનો તારે ધર્મરાજાનો ધર્મરાજા નરકમાં જો એ વખત ધર્મરાજા ભગવાનની લઈને ગયા છે કે હે ભગવાન ધર્મરાજા એ મારો કાકા પિતરાઈ ભાઈ છે, એક ફેરો તમે મને એના પાસે લેજો. ભગવાન કી તમે રટ છોડો, એ હું દા કદી સીધા થવાના નથી અને રવાજો હજી આ રટ તો કે ના ભગવાન લઈને જા હાથમી નરકમાં. તો એ વખત કોણ? દુર્યોધન. એ નરકના કિનારે જઈને કીધા ભગવાન કેવા જો આ હો મર્યો દુર્યોધન રાજા છે, છત્રપતિ તારો ભાઈ ધર્મરાજાને કીધું. બસ આ તો કાલા જલા થઈ ગયા, ભદ્રિકતા ખરી ગયા ને કરુણાળું કરેલે વાળનું કલ્યાણ થઈ જાય તો સારું. નકના ટોકોમાં છૂટી જાય. ભગવાનને કીધું તમે એવું વરદાન ના લો કે મારી ઓગળી હાય તો નકના ટોકા છૂટી જાય. ભગવાન કીધું આ મારું વસન છે. પેલો એ કિનારે જઈને કહ્યું કે હે દુર્યોધન રાજા છત્રપતિ મારા મોટા ભાઈ, ભગવાનનું વસન છે કે તું મારી ઓગળી હોય તો તારા હાથ નરક્ષીના ટોકા તૂટી જાય ને મોક્ષમય જીવન થઈ જાય. પણ ઈયાને ભાડી અને કહેતા હાથ કાળા મુઢાના તું આગળ આવ્યો. આ ધર્મરાજીનો દોષ જુઓ એ જેવી મહાન યુદ્ધ થઈ જાય.
અને કે તારો કાઢો હું નાખ્યો તારું મોઢું દેખાડવાના કે જતો રહેવાથી આ દોષ મારી જોઈ અને ડૂબકી મારી 28મી નરકી જો દુર્યોધન એમાં ભગવાનનો હક કે ધર્મરાજાનો હક કારણ ભગવાનને તમે ખોટું ભગવાન કરો બાવજીને તો બાવજી શું કરે એક તો રાહ મેલ્યો છે જો તમે વર્તમાન શુદ્ધ ભાવ રાખો વર્તમાનનું કર્મ સુધારો ભગવાનના બોધ પ્રમાણે મુમત કાઢી નાખીને સ્વભાવ શુદ્ધ રાખી અને વર્તમાનનું જીવન જીવો તો તમે અમરલોક જાઓ બાકી જો ભગવાનનો બોધ એ ભૂલી ને પોતાનું અભિમાન અજ્ઞાન જે રચેલું છે એનો મોહ કરો એનો રાગ કરો અને ભગવાનનો વસન ભૂલી અને એક પશુ જેવું જીવન જીવો તો ભગવાન શું કરે ભગવાન તો ભગવાન જ છે તમે માનો તો હશે તમે ન માનો તો ભગવાન જ તો ભગવાન છે અને રવાના પણ તમારે જો તરવું હોય તમારા આત્માનું હિત કરવું હોય તો ભગવાનના વસન સંભાળી અને વર્તમાનમાં અભિમાન કાઢી નાખી દાસત્વ ભાવ ધારણ કરી બધામાં આત્મા પૂજા કરી અને વર્તમાનનું મન વસન ને ક્રમ સુધારો આત્માનો ઉપયોગ રાખો તો પરમાત્મા વધો નકર તમારું ક્રમ તમારા શીર છે ભગવાન જોખમદાર નથી ભગવાન જોખમ એકની લીશે ક્યાંની શરણાગતના સદા સુખ કંદજી પરમાનંદ સો પરમ સ્નેહી ભગવાનનું શરણ લઈ અને ભગવાનના બોધ પરમાણીમાં ઠેરી અને વર્તન કરે એનું રક્ષણ ભગવાનને કરવું પડે એ આદિ અનાદિનો માર્ગ છે જો કૌરવે ભગવાનના બોધ રહિત રહી અને કર્મ કર્યું તો એ કર્મનું પરિણામ ભગવાન શું કરે આત્માદેવ ભગવાન છે સચ્ચિદાનંદ એ માર્ગ ઉપર જોતો એ અધિકાર અને એ સુખતો છે નકામાં તો હું આ હૃદયમાં જો આ દુશ્મન તો જીવને શું લઈ જઈને ફેંક્યું શું લઈ જઈને ફેંક્યું શું લઈ જઈને ફેંક્યું શું લઈ જઈને ફેંક્યું શું લઈ જઈને